नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 268 पर चर्चा चाले छे। गई काले 4 शब्द पर थोड़ी चर्चा करी थी। अनादि अनंत, सादि अनंत, अनादि शांत अने सादि शांत। एमां औपशमिक भाव छे ए तो शरू थाय छे ने अंत पर आवे छे એટલે એ તો सादी शांत छे। आम अनादि अनंत में आत्मानो पारिणामिक भाव। पारिणामिक भाव એટલે કે આત્માનો જે ચૈતન્ય ભાવ છે, જે ચૈતન્ય પ્રાણ છે, જેના થકી આત્માનું જીવન છે। આત્મા આહાર અને પાણીથી જીવતો નથી। આત્મા આયુ કર્મના ઉદયથી જીવતો નથી। આત્મા પોતાના ચૈતન્ય પ્રાણથી જીવે છે। એ ચૈતન્ય પ્રાણ કે જેનું કાર્ય છે માત્ર જાણવા રૂપ પરિણમન, અને એ જે જાણવા રૂપ પરિણમન છે એ પરિણમનના બળ પર જાણવા વાળું જે જ્ઞાન, એ જ્ઞાન અનુભવાય છે। એ જ્ઞાનના બળ પર આત્મા અનુભવાય છે। 3 વાત છે: ગોળ, રસ અને મીઠાશ। ગોળ એ દ્રવ્ય છે, रस एनो गुण छे अने मीठाश एनी पर्याय छे। आ रस गुणनी पर्याय छे मीठाश। ए मीठाश माथी पछी खटाश, कड़वाश आवुं एना अंदर परिणमन थाय। पण ए परिणमन मां पण मीठो रस, खाटो रस, कड़वो रस, तो आ रस तो टकीने रह्यो छे। तो एवी रीते आ मारू जे ज्ञान जे जाणवानुं कार्य करी रह्युं छे, तो अत्यारे ए ने जाण्युं, पछी बी ने जाण्युं, सी ने जाण्युं, डी ने जाण्युं, तो आ अलग अलग ने जाणे छे। ए तो जाणवानुं परिणमन छे। आ जेम आ परिणमन ने मीठाश खटाश ए परिणमन, पण ए जेम आ मीठो खाटो कड़वो एमां एक धारा रूपे रहेवा वाळो रस रस रस, एवी रीते एक ए ने बी ने सी ने डी ने आ बधुं बहार निकली गयुं। अने एकलुं जे ज्ञान, जाणवानुं परिणमन नहीं पण एकलुं ज्ञान, ए ज्ञान गुण छे। अने ए जे रस गुण जेम अहींया गोळ नामना पूतगलमां भरेलो छे, सर्वत्र व्याप्त छे, एमां ज्ञान स्वभाव आत्मद्रव्यमां सर्वत्र व्याप्त छे। એટલે કે જ્યારે કોઈ જ્ઞેયની અનુભૂતિ થાય છે ત્યારે ખરેખર મને પોતાની જ્ઞાનની જ અનુભૂતિ થાય છે, જ્ઞેયની નહીં। પણ આ બે વસ્તુ છે, આંખ અને આંખના નિમિત્તે જાણવામાં આવી રહેલી આ ખુરશી। જ્યારે મને ખુરશીમાં એટલો રસ છે તો મને ખુરશી જણાય છે ત્યારે એમ લાગે છે કે આ આંખ વડે મેં ખુરશીને જાણી, કારણ કે ખુરશીને જાણી એવું લાગે છે। પણ જ્યારે ખુરશીમાં રસ નથી રહ્યો તો ખુરશી સુધી પહોંચાડવા વાળી જે મને આંખ હતી એ આંખમાં પણ રસ નથી રહેતો। આંખમાં તો સુખ બુદ્ધિ એને છે, આંખ તો એને ગમે છે જેને જગત ગમે છે। પણ જેને જગતના કોઈ પણ વિષયો સુખરૂપ નથી લાગતા તો એને આંખ પણ સુખરૂપ નથી લાગતી। તો આ જે આંખમાંથી વહેતું જે જ્ઞાન, જે જાણવા વાળું હતું કે આ ટેબલ છે ને, આ ખુરશી છે ને, આ ભાઈ છે ને, આ બેન છે ને, આ પૈસા છે ને, ગાડી છે ને, આ બધું એ જાણવા વાળું જે જ્ઞાન હતું, એ જ્ઞાન એ સંયોગોમાં જતું નથી। એ જ્ઞાન ઇન્દ્રિયો થકી વહેતું નથી, કારણ કે બંને છૂટી ગયા। ગાડીમાં રસ નથી તો ગાડીને દેખાવાળી આંખમાં પણ રસ નથી, તો પછી બાકી શું રહ્યું કે જ્ઞાન। હવે જે જ્ઞાન છે એ જ્ઞાન આંખના નિમિત્તથી ગાડી સુધી પહોંચતું હતું, હવે ગાડીમાં જવું નથી તો આંખમાં પણ જાય શા માટે? આ તો આંખ તો વચ્ચે આવતી હતી,
સમજાણું? આ આત્માનું જ્ઞાન છે, આ આંખ છે અને આ ગાડી છે. આ આત્માનું જ્ઞાન અત્યારે એવું છે કે ઇન્દ્રિયના નિમિત્તથી વસ્તુને જાણવા જાય છે, પણ જ્યારે આ જ્ઞાનને વસ્તુને જાણવા જવું નથી તો પછી અહીંયા જવાની જરૂર નથી, કારણ કે આ તો વચ્ચે આવવા વાળું હતું. એટલે કે જેને ઇન્દ્રિયોના વિષયો છૂટી જાય છે એને ઇન્દ્રિય જ્ઞાન પણ છૂટી જાય છે, એને એકલું અતિન્દ્રિય જ્ઞાન રહી જાય છે. એ અતિન્દ્રિય જ્ઞાન એટલે ચૈતન્ય પ્રાણ. એ ચૈતન્ય પ્રાણ અનાદિકાળથી છે, અનંત કાળ સુધી રહેશે. એનું નામ છે પારિણામિક ભાવ. ઇન્દ્રિય અને મનનું નિમિત્ત પણ એમાં નથી. આ વાત હજી સૂક્ષ્મ રૂપે તમને બતાવું કે પ્રવચન સારની 172મી ગાથામાં કહ્યું છે કે આત્મા ઇન્દ્રિયો વડે જણાતો નથી એવું તો આખું જગત કહેશે. આમ તો એમ કે આંખ વડે જણાય, પણ કે ચલો ઠીક છે, અધ્યાત્મ સમજેલા જીવ તો હવે આવું તો બોલતા થઈ ગયા કે ભાઈ ઇન્દ્રિયો વડે જણાતો નથી, આંખ વડે આત્મા દેખાતો નથી, કાન વડે સંભળાતો નથી, ઇન્દ્રિયનો વિષય નથી. એ વાત બરાબર છે, પણ એનાથી એક ખાસ વાત સમજવાની આ છે કે આત્મા ઇન્દ્રિયો વડે જણાતો નથી એ વાત જેટલી સાચી છે એટલી જ આ વાત સાચી છે કે આત્મા ઇન્દ્રિયો વડે જાણતો નથી. ક્યારે જાણતો નથી? જ્યારે મોક્ષમાં જશે ત્યારે નહીં, અત્યારે પણ ઇન્દ્રિયો વડે જાણતો નથી. અત્યારે પણ એ પોતે જ્ઞાન વડે જાણે છે, જ્ઞાન વડે જાણે છે. કારણ કે જે જાણવારૂપ પરિણમન થાય છે એ ઇન્દ્રિયોનું નથી થતું, એ જાણવારૂપ પરિણમન જે થઈ રહ્યું છે એ જ્ઞાનનું થઈ રહ્યું છે, ઇન્દ્રિયોનું નહીં. માટલું માટીએ જ બનાવ્યું છે, કુંભારે નથી બનાવ્યું. કુંભાર માટલું બનાવતો નથી, કારણ કે કુંભાર માટલું બનાવે એવું તો ત્યારે કહેવાય કે જ્યારે કુંભાર પોતે અહીંયા બેઠો છે અને પોતે બિલકુલ ઓગળી જાય અને બિલકુલ માટલાની અંદર મળી જાય અને કુંભાર રહે જ નહીં. કુંભાર રૂપે ન રહે અને એ કુંભાર પોતે માટલું બની જાય તો એમ કહેવાય કે કુંભારે માટલું બનાવ્યું. પણ કુંભાર માટલું નથી બન્યો, માટી એ માટલું બની છે, એટલે માટી માટલા રૂપે પરિણમી છે. કુંભાર તો બાજુમાં બેઠો છે, એટલે કુંભાર બનાવનાર નથી. એમ આ ઇન્દ્રિયો કુંભારના સ્થાને છે. એ આ ઇન્દ્રિયો એ જ્ઞાન રૂપે પરિણમતી નથી, અંદરનું જે જ્ઞાન છે એ જ જાણવારૂપ પરિણમન કરી રહ્યું છે. એટલા માટે જાણવારૂપ પરિણમન કરી રહેલું જ્ઞાન એ જ આ જાણપણાનો કરનારો છે. આ ઇન્દ્રિયો જ્ઞાન નથી કરાવતી, એ જ્ઞાનથી જ જ્ઞાન થયું છે. એ પારિણામિક ભાવ છે. અને આ વાત વિચારોમાં નહીં, આ વાત જીવનમાં વણાય એને સમ્યક દર્શન થાય છે. અને એના માટે એની મનોબળ મક્કમ હોવું જોઈએ કે આ ઇન્દ્રિયના વિષયોના અંદર એ લપેટાઈ ન જાય. બહુ સાવચેત રહી નોન ટુ અનનોન સુધી જવાશે. જાણતી વસ્તુથી અજાણી વસ્તુ તરફ જવાનું છે. આ જ્ઞાન મેં તમને બતાવ્યું, તમને સાંભળ્યું, તમને અનુભવમાં કેટલું આવ્યું એ મને નથી ખબર, તમને એ જ્ઞાન સાથેની સ્પર્શના કેટલી થઈ એ ખબર નથી, પણ એ એમ નહીં થાય. કેમ નહીં થાય? તમે અભ્યાસ કરી લો, બધું કરશો પણ નહીં થાય. આ અભ્યાસની વિધિ જ નથી. જે અત્યારે હું તમને બોલું છું તમે ફટાફટ આમ લખી નાખ્યું, આ વિધિ નથી. આ કરતા જે ક્ષણિકમાં વળગેલા છીએ ને એમાંથી હવે જેટલા અંશે બહાર નીકળવાનું થાય એ ક્ષણિકપણું લાગે, એ ક્ષણિક લાગે અને એમાંથી બહાર નીકળો તો તમને આ જ્ઞાનનો અનુભવ કરવા માટે લખવાની જરૂર નથી, જ્ઞાનનો અનુભવ સહજ થશે. મેં ખાલી તમને એટલું કીધું તમે ખુરશીમાં રસ છોડી દો. ખુરશીનો રસ છોડ્યો, બસ એનો મતલબ એ છે કે હવે જ્ઞાન ખુરશીમાં જવાનું નથી, એટલે જ્ઞાન ઇન્દ્રિયો સુધી આવવાનું નથી, જ્ઞાન જ્ઞાનમાં રહેવાનું છે. જ્ઞાનનું જ્ઞાનમાં રહેવું એનું નામ અનુભૂતિ છે, એમાં લખવાની જરૂર નથી પડતી. એ જ્ઞાનની અનુભૂતિ માટે આ જે ક્ષણિકપણું છે એને છોડવાનું છે, ઘા અંદર મારવાનો છે. આપણે ફટાફટ લખવા માંડીએ છીએ અને તમારા માટે હું એને ના પાડું છું, કારણ કે તમારે એટલો સમય નથી કે આ લખો ને વાંચો ને યાદ કરો ને ભણો ને. હવે તો અંદર સ્પર્શના માટે થઈને એક અંદરમાં મનોબળ મક્કમ દ્રઢ કરવાનું છે. એક રસ અંદરનો એવો, અંદરનો મહિમા એવો હોય તો બધું છોડીને જવાની તૈયારી. એ બીજો વિચાર કોઈ નથી આવતો. વિકલ્પો બધાથી છૂટવાની તૈયારી.
જે કામ તમારે 2 વર્ષે 5 વર્ષે થવાનું છે એ કામ અત્યારે કરી નાખો. એ કામ અત્યારે કરી નાખો. 2 વર્ષે 5 વર્ષે 2 વર્ષ પછી મરણ થયું, આવતા ભાવમાં જન્મ થયો, આવતા ભાવમાં જ્યાં જન્મ્યા તો આ ભાવનું પછી કેટલું યાદ છે કે કોણ ભાઈ ને કોણ બેન ને કોણ કાકા ને મામા ને ઘર ને કઈ યાદ નથી. 2 વર્ષ પછી જે થવાનું છે એ આજથી શરૂઆત કેવી રીતે થાય? એ જ કહું છું, ક્રમબદ્ધ છે ના. એ પણ ક્રમબદ્ધમાં આ પણ તમે કેમ નથી વિચારતા કે આ પણ ક્રમબદ્ધ હોય કે ચલો હું એમ નથી કહેતો કે અત્યારે મરી જાઓ. અત્યારે એમ કહું છું 2 વર્ષ પછી તમારે આમે ભૂલી જવાનું છે તો અત્યારે એટલા વળગીને ન રહો, અત્યારે તેને ભૂલી જાઓ અને એ વસ્તુને ભૂલી જાઓ. અને એ વસ્તુને ભૂલી જાવ એટલે પછી ભૂલીને નિરાશ થઈને ન બેઠા રહો. અંદરમાં બીજું પણ છે કે જેના તરફ ધ્યાન નથી ગયું એના તરફ લક્ષ્ય કરો. અને એવું નથી કે તમે આજે લક્ષ્ય કરવાના નતા ને લક્ષ્ય કરાવવાનું કહું છું. લક્ષ્ય તમારો લક્ષ્ય કરવાના હતા, તમે લક્ષ્ય કરવાના હતા અને તમે લક્ષ્ય કર્યું છે. તમારે 2013ની સાલમાં આજની તારીખે આજ મહિને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું છે અને એના 1 વર્ષ પહેલા તમને આ વાત સાંભળવા મળવાની છે. તો આ વાત સાંભળીને તમે પામવા નથી, એ પામવાના છો તમે. હું એમ નથી કહેતો તમે 10 વર્ષ પહેલા પછી પામવાના હતા, તમે વર્ષમાં પામી ગયા. એ વર્ષ પછી પામવાના છો, પણ એના માટે આ વાત તમારા કાનમાં આજે પડવાની હતી પાછી. પણ તમને ખબર નથી કે 10 વર્ષ 5 વર્ષ કે વર્ષ. એટલે તમારા માટે તો એ જ પુરુષાર્થ કે હું આજે અહીંથી ઉભો થઈને બસ આજે જ આ પુરુષાર્થ શરૂ કરું. શરૂઆત કરું તો ભલે વર્ષે થશે, પણ શરૂઆત તો અત્યારે જ કરવાનું હોય. પુરુષાર્થ તો અત્યારે જ કરવાનો. જેમ કે રુચિની વાત છે કે કરોડપતિ થવાની રુચિ છે. હવે માનો કે રોજનો એ 50,000 રૂપિયાનો વેપાર થાય છે, પણ હવે એને એમ થાય કે 50,000 રૂપિયાનો રોજ વેપાર થાય છે, હવે ક્યારેક લાખ રૂપિયાનો થઈ જાય તો એનો ભાવ એમ નથી. એ તો ભાવ એ છે કે આજે ને આજે કરોડપતિ બની જાવ. તો હું એ તૈયાર છે બનવા માટે, લક્ષ્ય તો એ લઈને જ જાય છે. નથી બની શકતો તો ઠીક છે, વાંધો નહીં, હજુ કાલે. પણ નેગેટિવ વિચાર તો કરતો જ નથી કે ભાઈ હું આજે ને આજે કરોડપતિ બનવાનું નથી તો ભાઈ શા માટે આ બધી મહેનત કરવી. ના, આ પુરુષાર્થ અત્યારે આવી રીતે જ શરૂ થશે, ધીરે ધીરે શરૂ થશે. એક અંદરમાં એક બળ આવી જાય. હવે છોકરો છે, છોકરી છે, ઘર છોડીને ભાગી ગયા, લગ્ન કરી લીધા. ઘરને છોડ્યું ને, આમ નામ છોડી દીધું. અંદરમાં કંઈક તો એવો એને પ્રેમની મહિમા કે કઈ ને કઈ એટલી નિડરતા આવી ક્યાંથી? એ પાછળ તો કોઈ વિચાર નથી આવતો. પછી શું થશે? બદનામી થશે, ઘરમાં મને રાખશે નહીં રાખે, કોઈ વિચાર નહીં. અંદર એનું કારણ છે પૂરેપૂરો એની અંદર વણાઈ ગયો. એનું જીવન જ એનું અંદર એમ વણાઈ ગયું કે આ જ મારું જીવન છે બસ. તો ત્યાગવા માટે એટલું અઘરું ન પડે, સહજ છૂટ્યું. બધી મા બાપ ને આખું પરિવાર બધું. આ છોકરો મળ્યો તો 2 મહિનાથી એના માટે આ બધાને છોડવા તૈયાર થઈ ગઈ. એ બધા એના ઉદય છે પછી જે થાય એ. પણ એનું બળ કેવું? ત્યાં આખી જિંદગી એને રોવું પડે છે. કારણ કે જેના પર ભરોસો કરીને ઘર છોડ્યું હતું ને એ ક્ષણિક છે, અને અહીંયા જેના પર ભરોસો કરીને ઘર છોડવાનું છે ને એ નિત્ય છે, આત્મા. એટલે ત્યાં વિશ્વાસઘાત નહીં થાય, ત્યાં ધોખો નહીં આપે આત્મા. રડવું નહીં પડે. છોડવું હોય તો છોડી દો આજે જ. એ નિત્ય છે. ક્ષણિકના બળ ઉપર જો છોડી દે તો રડવું પડે, પણ નિત્યના બળ ઉપર એ ઘર છોડે છે સાધુ. અનાદિ અનંતની ચર્ચા કરી. સાદી અનંતની પણ એક ભાવ સાદી અનંત, ક્ષાયિક ભાવ. સાદી અનંત છે, કેવળ જ્ઞાન છે ને એ ક્ષાયિક ભાવ છે. જ્ઞાનાવરણી કર્મના ક્ષયથી પ્રગટ થયેલો ભાવ છે. એ સાદી અનંત છે. પ્રગટ થયો છે અને ક્યારે નષ્ટ થવાનું નથી.
શુદ્ધતા આત્મામાંથી પ્રગટ થઈ હવે અશુદ્ધ થવાનું નથી. અજ્ઞાનથી કેવળ જ્ઞાન પ્રગટ થયું, પણ કેવળ જ્ઞાનથી પાછું અજ્ઞાન નહીં થાય. ક્ષયોક્ષમિક ભાવ, જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ અનાદિકાળથી છે, પણ એ જયારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ પણ શાંત થઈ જાય છે અને એનો અંત આવી જાય છે. એટલે ક્ષયોક્ષમિક ભાવ અનાદિ શાંત છે. અને મોહનીય કર્મનો ક્ષયોક્ષમ જે છે એ સાદી શાંત છે, કારણ કે ક્ષયોક્ષમિક સમ્યક દર્શન પ્રગટ થાય છે અને છૂટી પણ જાય છે, એટલે શરૂઆત પણ છે ને અંત પણ છે મોહનીની અપેક્ષાએ. ઔદયિક ભાવ અનાદિ શાંત છે, અનાદિકાળથી ઉદયિક ભાવ ચાલી રહ્યો છે, પણ એ મોક્ષમાં એનો અંત છે. આ રીતે પાંચેય ભાવમાં આ ચાર શબ્દને ઘટિત કર્યા. હવે છે એનું તારણ. અનાદિ અનંત એવા આત્માને ભૂલીને સાદી શાંત એવા સાંસારિક સંબંધો માટે સાદી અનંત મોક્ષ પદ સિદ્ધ પદને પામવા માટે મળેલ સાદી શાંત મનુષ્ય જીવનને વેડફી નાખવું, ગુમાવવું યોગ્ય નથી. આ વાત છે. શરીર અને શરીરના સંબંધો જેટલા યાદ આવે છે એટલું એ રાગના આગમાં લપેટાઈ જવાનું મન થાય છે, ત્યારે અહેસાસ નથી થતો. તમને અત્યારે એમ લાગે કે જો હું ગ્રહસ્થ છું, અત્યારે મારે પત્ની છોકરાની જવાબદારી છે, વેપાર આદિ બધું કરવું મારી જવાબદારી છે, પણ તમે વિચાર કરો કે એ જવાબદારીની પાછળ તમને ક્યારે તમે એવું તો નથી લાગતું કે ક્યાંક તમારું મનુષ્ય ભાવ તમે એને પાછળ બરબાદ કરી રહ્યા હો? બે વસ્તુ તમે એમાં કસોટી ઉપર કસો કે તમે 24 કલાકનો ટાઈમ હોય ને તમે 1 કલાકનો ટાઈમ, 2 કલાકનો ટાઈમ કે 4 કલાકનો ટાઈમ એના પાછળ કાઢ્યો બરાબર, પણ 24 કલાકમાંથી તમે જીવન જ એના માટે જીવતા હો, ઊંઘો છો પણ એના માટે, જાગો છો એના માટે, વેપાર ધંધો એના માટે, બધું એ જીવન જ એના માટે. એવું તો નથી થતું ને? એ પોતાની જાતની અંદરમાં પૂછવું. જો થતું હોય તો આગળ અનંત દુઃખ ભોગવવાનું છે આના જ ફળમાં. તમે સમજ્યા? જ્યારે તમારી દ્રષ્ટિ ભગવાન આત્મા પર જાય છે ત્યારે આ વિચાર નથી રહેતો મારે અરે હું મારા મમ્મીને, મારા પપ્પાને, અરે મારા દીકરાને, દીકરીને, એના માટે આટલો તો ભાવ આવે, એના માટે આટલો તો ભાવ આવે. હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું અને પરમાત્માનો જન્મ નથી, એટલા માટે પરમાત્માના મા બાપ નથી. દ્રષ્ટિ તરત જ ત્યાં જાય. હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, મારો જન્મ નથી, જેનો જન્મ નથી તો એના મા બાપ નથી. જો પોતે જન્મ્યો નથી તો બીજાને જન્માવતો પણ નથી, તો મારા દીકરા દીકરી પણ નથી. બધા સંબંધો પરમાત્મા છું એ વાત લક્ષમાં આવતા દ્રષ્ટિમાંથી નીકળી જાય છે. વહુનો સંબંધ સાસુ સાથેનો, સસરા સાથેનો, નણંદ સાથેનો, નણદોઈ સાથેનો, આ વહુનો જે સંબંધ છે, જેઠનો અને દેરનો, આ મૂળ સંબંધ તો પતિ સાથેનો છે. જ્યારે લગ્ન થયા ત્યારે એના લગ્ન, એનો સંબંધ બંધાણો એ 7 ફેરા ફરે છે, ત્યારે એ પતિ સાથેના 7 ફેરા નથી, એ સસરાના, સાસુના, નણંદના, બધાના સાથેના ફેરા ફરાઈ રહ્યા છે. કે આયા જેવા 7 ફેરા થયા તો એ પતિનો સ્ટેમ્પ લાગ્યો, તરત ત્યાં સસરાનો સ્ટેમ્પ લાગ્યો, સાસુનો સ્ટેમ્પ લાગ્યો, નણંદનો સ્ટેમ્પ લાગ્યો. એટલે દીકરી સાથે, આત્માને દીકરી સાથે કોઈ સંબંધ નથી, આત્માને મમ્મી સાથે સંબંધ નથી, આત્માને ભાઈ સાથે સંબંધ નથી,
આત્માને શરીર સાથે સંબંધ માન્યો, અને શરીરનો દીકરી સાથે, શરીરનો મમ્મી સાથે, શરીરનો પપ્પા સાથે, એટલે પહેલા જ અહીંથી જ કનેક્શન તોડવાનું કહે છે, તો આ બધા કનેક્શન ઓટોમેટિક તૂટી જશે. જહાં દેહ અપની નહીં તહાં ન અપના કોઈ. એક ભાઈને હીરાની ફેક્ટરીમાં લઈને ગયો અને એ ભાઈએ મને કીધું કે આ હીરો કેટલાનો? તો હું તો હીરાનો જાણકાર છું. મેં કીધું આ હીરો લગભગ 50 લાખ રૂપિયાનો અને આ 1 લાખ રૂપિયાનો. મને કે ના ના, આ તો 2 લાખ રૂપિયાના જ છે. તું હજી શીખ્યો નથી ને હીરાનું. હીરાને ન શીખ્યો હોય ને એના માટે બધા હીરા સરખા, એના માટે કાચના ચમકતા ટુકડા પણ મૂકી દો ને તો હીરા. જેટલો જેટલો એનો માસ્ટર બનતો જાય એટલો એટલો એને ભેદ ખબર પડતો જાય. ખબર જ ન પડે નહીં. કોણ જાણવાનું છે? પેલો જે સેટ હતો એ સેટ ઉપર 700 લખ્યું હતું. 700 રૂપિયા, 700 રૂપિયા. હા, મારી ભાણી છે, એની બધી બેનપણીને બતાવ્યું. જો હવે કોઈને ખબર તો પડવા નથી આ સાચા છે ખોટા. જો હા, અમેરિકાથી આવ્યું છે $700. કોણ જાણે છે 700 રૂપિયા, $700 આમ જો કેટલું ચમકે છે. હા, એ ચમકે છે, સરસ ચમકે છે. આ તો હીરા હીરા અંદર ચોડાલા હીરા ચોડાલા. હવે સાચું છે ખોટું છે કોઈ જાણતું નથી. જે ન જાણતા હોય એના માટે બધું સરખું છે. તમને અત્યારે એમ લાગે કે કબીરના દોહામાં પણ એ જ વાત છે, ગીતામાં પણ ઓહો કેવી સરસ વાત કીધી. નૈનમ છિન્નંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ચૈદયન ત્યાપો ન શોષયતી મારુત. અરે આત્મા બળતો નથી, કપાતો નથી, પલળતો નથી, સુકાતો નથી. કેટલી સરસ વાત છે. આ જ વાત છે. આપણે ક્યાં કઈ બીજી વાત કરીએ છીએ? પણ જયારે અંદર ઊંડા ઉતરો ત્યારે ખબર પડે. એ એમ કહે છે કે ભગવાન ભગવાન છે અને તમે ભગવાનના ભગત છો. જૈન દર્શન એ કહે છે ભગવાન ભગવાન છે તમે ભગવાન છો. આ બહુ મોટું અંતર છે. કેટલો વર્ગ છે જમીન આસમાન. આમ જોઈએ તો કે બધું સરખું જ છે. ત્યાં દાસ બનાવે છે, અહીંયા ભગવાન બનાવે. ये मैं 6 ड्रामा लगे. शस्त्रों से कटता नहीं जो आग से जलता नहीं, जल से जो भीगता नहीं वह वायु से सुखता नहीं. મેં જે 6 ड्रामा લખી છે એમાં 4 લાઈન લખી છે. 4 લાઈનની ગાથા. એમાં 4 લાઈનમાં આ 2 લાઈન તો લખી છે ગીતાની અને 2 લાઈન નીચેની લખી છે જે એમાં નથી ને આપણામાં છે. ઉપરની 2 લાઈન એવી છે જે એનામાં પણ છે ને આપણામાં પણ છે, અને નીચેની 2 લાઈન એવી છે જે અહીંયા જ છે જૈન ધર્મમાં, ત્યાં નથી. એવી રીતે ગીતાનું પણ લખ્યું છે, કુરાનનું લખ્યું છે, બાઇબલનું લખ્યું, બધાની ગાથાઓ લખી છે કે જેમાં લાગે છે આ તો સરખું છે, આ તો આવું છે. અહીંયા शस्त्रों से कटता नहीं जो आग से जलता नहीं, जल से जो भीगता नहीं वह वायु से सुखता नहीं. હવે આ વાત જે જૈન ધર્મમાં છે. पर द्रव्य से जो भिन्न है पर आत्म से पर रूप है, स्वद्रव्य से जो अभिन्न है स्वयं परमात्म स्वरूप है, स्वयं परमात्म स्वरूप है. ये નથી કહેતા. તમે વાંચો તમને ખબર પડે. એ કહે છે પરમાત્મા બુંદીનો લાડુ છે ને તમે બુંદી છો, તમે બુંદી છો. એક એક બુંદી અંશ પરમાત્માનો અંશ. આ જીવાત્મા એ પરમાત્માનો અંશ છે. તમે બુંદી, તમે બુંદી, તમે બુંદી. અને જૈન ધર્મ કહે છે પરમાત્મા બુંદીનો લાડુ છે, તમે બુંદીનો લાડુ છો. પણ પરમાત્મા બુંદીનો લાડુ એવો લાડુ છે કે જેનું પેકિંગ ખુલી ગયું છે ને તમારું બંધ છે, શક્તિ દેખાતી નથી કે આ લાડુ બસ એવો જ છે. જેમ જ્યોતમાં જ્યોત મળી જાય એમ આત્મા પરમાત્મામાં મળી જાય. ટોડરમલજી બહુ સરસ વાત લખી છે.
કે આત્મા પરમાત્મા મળી જાય તો પછી હું મારો મોક્ષ થાય ત્યારે હું મહાવીર ભગવાન મારો મળી ગયો તો મારું તો પછી અસ્તિત્વ રહ્યું નહીં ને, હું તો નષ્ટ થઈ ગયો ને. અને આવો મોક્ષ કોણ પ્રાપ્ત કરવા ઈચ્છે? જેમાં પોતે જ મરી જવાનું હોય. આવો મોક્ષ આપણે નથી જોતો. એટલે અહીંયા એ કહે છે કે મોક્ષ થયા પછી આત્મા મહાવીર ભગવાન ત્યાં આદિનાથ ભગવાનમાં મળ્યા નથી. મહાવીર ભગવાન ત્યાં જુદા જ રહ્યા છે અને પોતે પોતાના આત્મામાં લીન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં મળી શકતું નથી, સ્પર્શતું નથી, તો મળવાની વાત ક્યાં રહી? બધી વસ્તુ સ્વતંત્ર છે, ખાલી કલ્પનાઓ ને ભ્રમથી બધાને એકબીજા સાથે માનેલી છે. મોક્ષણ પ્રકાશકમાં કીધું છે કે શરીર જેનાથી ઉત્પન્ન થયું એને પોતાના માતા પિતા માને છે, શરીરથી જે ઉત્પન્ન થયા એને પોતાના દીકરા દીકરી માને છે, શરીર જેનાથી ઉત્પન્ન થયું એનાથી કોઈ બીજા ઉત્પન્ન થયા એને પોતાના ભાઈ બહેન માને છે. પણ જયારે આ શરીર જ આત્માથી જુદું છે, મારા શરીર સાથે કોઈ સંબંધ નથી, તો આ બધા મારા કેવી રીતે થયા? પણ આ વાત ત્યારે સમજાય જયારે આત્માની નજીક જઈને આત્માનો અનુભવ કરે તો. ખાલી સાંભળવા માટે નહીં કે આત્મા આત્મા, એમ નહીં, આત્માના સ્વભાવને સ્પર્શે તો એને આ વાત સમજાય. એ ચર્ચા થઈ. હવે આગળ પ્રશ્ન નંબર 269. શું સમ્યક દ્રષ્ટિ તિર્યંચ તથા સિદ્ધ ભગવાનને સમ્યક દર્શન સમાન હોય છે? કેમ? સમ્યક દર્શન, સાચી શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. પણ કોની સાચી શ્રદ્ધા? પ્રયોજનભૂત તત્વની સાચી શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે, અપ્રયોજનભૂત નહીં. એટલે કે તમે એમ શ્રદ્ધા કરતા હો ને તમે માનતા હો કે આ ફોન છે, આ પેન છે, આ ચશ્મા છે, તો તમને સમ્યક દર્શન થઈ ગયું, એમ નહીં સમજવું. કારણ કે કોઈ અપ્રયોજનભૂત પદાર્થોને સાચા માને કે ખોટા માને એનાથી એને કોઈ ફરક ન પડે, પણ પ્રયોજનભૂતને તો સાચા માનવા જોઈએ. અને સાચા માને તો જ્ઞાની ને સાચા ન માને તો અજ્ઞાની. એક ડોક્ટરને રોટલી બનાવતા ન આવડે તો એને ડોક્ટર કેવી રીતે કહેવાય? કે એના સાથે કોઈ મતલબ નથી. રોટલી બનાવતા આવડે ન આવડે કાંઈ કોઈ સંબંધ નથી. પણ ને ઓપરેશન કરતા તો આવડવું જ જોઈએ. જો ન આવડે તો ડોક્ટર નહીં કહેવાય, ને આવડે તો કહેવાય. એવી રીતે એક ગૃહિણીને રોટલી બનાવતા ન આવડે તો એને ગૃહિણી કેમ કહેવાય? એને તો આવડવી જ જોઈએ. પણ એને ઓપરેશન કરતા ન આવડે તો ચાલે, એને એમ ન કહેવાય કે આને હાઉસવાઇફ કેવી રીતે કહેવાય, ઓપરેશન કરતા નથી આવડતું. એટલે પ્રયોજનભૂતની વાત છે. એવી રીતે આત્માનું પ્રયોજન છે પોતાના શુદ્ધ ત્રિકાળી ધ્રુવ સ્વભાવને ઓળખવો. અને પ્રયોજનભૂતને જે ન માનતો હોય ને બાકી બધું માનતો હોય તો એ જીવ જ્ઞાની નથી, અજ્ઞાની છે. અને જે પ્રયોજનભૂતને જાણી લે છે એ અપ્રયોજનભૂતના અંદર લપસતા નથી. દીક્ષા લઈ લીધી, મહારાજ સાહેબ થઈ ગયા પછી પણ અચ્છા આ પુસ્તક છાપવાનું છે, છપાઈ ગયું, છપાઈ એટલે મને કહેજો, ફોન કરજો, હા થઈ જશે, આમ કરશે, દેરાસર બનાવવું છે, આટલા પૈસા ભેગા કરો, આમ કરવું છે. આત્માની અનુભૂતિ પછી અપ્રયોજનભૂત માં જવાનું, લપસવાનું જો વિકલ્પ ઉઠે તો હજી અનુભૂતિ થઈ નથી. અને એ દશામાં કે સાધુ દશામાં આવ્યા એમ પોતાને માને અને પછી જો આ વિકલ્પ ઉઠે તો, એટલે શાસ્ત્રમાં ચોખ્ખું કીધું કે ગ્રહસ્થોના નિયમો અને સાધુના નિયમને જાળવા, પુસ્તકનું છાપવું, શાસ્ત્રો છપાવવા, દેરાસર બનાવરાવવા, કબૂતરને ચણ નખાવવા માટે ચબૂતરાઓ બનાવવા, આ બધું કરવું. પણ આ સાધુઓએ નહીં કરવું. અને સાધુઓએ એના માટે ફંડે ભેગું નહીં કરવું. સાધુઓએ એના માટે આંગળી પણ નહીં ચીંધવી.
આંગળી ના છૂટે એ આ જો તમને હજી એક વાત બતાવી દઉં. ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું ગુણસ્થાન. ચોથું ગુણસ્થાન અવિરત સમ્યક દ્રષ્ટિનું, પાંચમું ગુણસ્થાન દેશ વિરત સમ્યક દ્રષ્ટિનું અને છઠ્ઠું ગુણસ્થાન પ્રમત્ત વિરત સમ્યક દ્રષ્ટિ. મુનિ કોઈ જીવ આ અવ્રત છે, હજી વ્રતાદી નથી લીધા, જ્ઞાની થયા પણ વ્રતાદી નથી. જેમ ભરત ચક્રવર્તી જ્ઞાની હતા પણ હજુ વ્રતાદી નતા. આ અણુવ્રતનું ગુણસ્થાન છે, આ મહાવ્રતનું ગુણસ્થાન છે. આ પાંચમા ગુણસ્થાને, આ સાધુ પેલાની ગુણસ્થાનની વાત કરું, સાધુ થયા પેલા પાંચમા ગુણસ્થાનમાં 11 પ્રતિમા હોય છે. એમાં 10મી પ્રતિમા છે. કોઈ પણ વ્યક્તિ તમારી સામે આવે કોઈ રાય લેવા માટે કે મારે આમ કરવું છે, આ બાંધકામ કરવું છે, આ બાંધકામ વિશે તમે કંઈક કોને, તમે તો બાંધકામ કરતા જ નથી. પાંચમા ગુણસ્થાનમાં બાંધકામનું કામ ત્યાં બંધ થઈ ગયું. પણ બીજો કોઈ બાંધકામનું કામ કરતો હોય તો એની અનુમતિ, હા આ કરો અથવા આ ન કરો, એ બે માંથી એક શબ્દ પણ જો બોલે તો પાંચમા ગુણસ્થાનમાં એ અણુવ્રતિ ન કહેવાય, એ નીચે પડી. જ્યારે અણુવ્રતિ શ્રાવક એમાં પોતાનો હસ્તક્ષેપ કરતા નથી તો મહાવ્રતિ સાધુને આવા વિકલ્પ ઉઠે તો સાધુ કેમ કહેવાય? નહીં તો એ વિકલ્પ જ ન ઉઠે. એક દ્રષ્ટિકોણ બદલાઈ ગયો, એની વાત જ તે આત્મા 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 આત્મા. એક મહારાજ ભર સભામાં એમ કહેતા કે તમે જૈનો છો, તમને ખબર જૈનોની પોપ્યુલેશન કેટલી ઓછી છે, તમે શું કરો છો? 5-5 છોકરા તો ઓછામાં ઓછા કરો અને તમે છે ને ધર્મ માટે કુરબાન કરી દો. એટલા જૈનોની સંખ્યા વધારો કે આપણો જૈન ધર્મ આખા ભારત દેશમાં ફેલાય. શું કરો છો તમે? બ્રહ્મચર્યનું પાલન કરનારા 5-5 છોકરા કરો, એક એકને એવો ઉપદેશ આપે. આ સાધુનું કામ નથી. એક સાધારણ બ્રહ્મચારી પણ બીજાને બ્રહ્મચર્યમાં રહો, બ્રહ્મચર્ય પાળો બસ, કારણ કે સમજી ગયો છે કે આત્માનું કલ્યાણ એ જ બસ ઉપાદેય છે. તો બીજાને પણ એ જ વાત બતાવે કે બસ તો એ મને પૂછ, મને કે લગ્ન કરવાની સલાહ આપો. કેવી રીતે સલાહ આપવું લગ્ન કરવાની? એને ખબર પડી કે લગ્નમાં તો કેટલું જીવન બરબાદ છે, કે અત્યારે આપણી પાસે એટલું આયુષ્ય નથી ને અડધી જિંદગી પછી પત્નીને કાઢીને આપવાની. અર્ધાંગીની કીધી તો અર્ધાંગીનો મતલબ એ જ છે કે અડધી જિંદગી એના માટેની. હું તો એમ કહું છું કે જેને પત્ની કરી લીધી એ પણ છોડીને સાધુ ક્યારે થવાના છે બતાવો ચલો. એ ઉપદેશ કેવી રીતે નીકળે કે તમે આ કામ કરો? હવે ત્યાં પછી તમે મન બના ના ના પંડિતજી તમે આ વાત ખોટી કરો છો. એમનો આશય તો ઊંચો હતો ને, જૈન ધર્મને ફેલાવવાનો. એ આશય અને આશયના ચક્કરમાં છે આટલી હદે પહોંચી ગયા છે. હવે વધારે આગળ ન જવું હોય તો હવે પછી જવું જોઈએ. જાણી લેવું જોઈએ કે ગ્રહસ્થના લક્ષણ આ છે, સાધુના લક્ષણ આ છે. અહીંયા બહુ સરસ પ્રશ્ન છે કે સમ્યક દર્શન જેને પ્રગટ થયું હોય એવો તિર્યન છે, એની શ્રદ્ધા અને સિદ્ધ ભગવાનની શ્રદ્ધા એક સમાન હોય કે અલગ અલગ હોય, અને કેમ? કારણ બતાવો. સાત તત્વના નામ પણ જેને બોલતા નથી આવડતા, એવી ચકલી
પણ 7 તત્વની શ્રદ્ધા થઈ ગઈ છે, સમ્યક દર્શન છે. એ ચકલીની દશા એના કરતા અનંત ગણી ઊંચી છે કે જે 28 મૂળ ગુણોને પાળે છે, શરીરને ચીરીને મીઠું મરચું ભભરાવે તો પણ કરતા નથી, અને 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન ધરાવે છે, જેને ઉત્કૃષ્ટ એવું આચરણ છે, પણ 7 તત્વની શ્રદ્ધા નથી, હું આત્મા છું એવો અનુભવ નથી, એવા સાધુ કરતા આ ચકલીની દશા અનંત ગણી ઊંચી છે. કારણ કે ચકલીને એ ભેદ જ્ઞાન થયું, હું આત્મા છું, એ પરથી છૂટી પડી ગઈ, એનો મોક્ષ નિકટ કાળમાં પાકો છે. અને આ ત્યાગ કરીને પણ, જ્ઞાન પ્રાપ્ત કરીને પણ, આ રીતે વ્રતાદિ પાળીને પણ, શીલ સંયમથી રહીને પણ અંદરમાં એ વાત હજી અનુભવમાં નથી આવી કે હું આત્મા છું. એના કારણે સંસાર પરિભ્રમણનો અંત હજુ નથી, અને આવશે એની પણ ગેરંટી અત્યારે નથી. એટલે જોર છે શ્રદ્ધા ઉપર. શ્રદ્ધા બહુ દુર્લભ છે. જ્ઞાન એક એવી વસ્તુ છે, નાના હતા ત્યારે હું ભણતા હતા, વિદ્યા વિનયન શોભતે, વિદ્યા વિદેશોમાં પણ પૂજાય છે, વિદ્યાની બહુ મહત્તા છે, જ્ઞાન બહુ મહાન વસ્તુ છે. જ્ઞાનની કેવી મહિમા બતાવે. એક બાજુ ધન છે ને એક બાજુ જ્ઞાન છે, તો જ્ઞાનની મહિમા વધારે છે. જ્ઞાનની મહિમા વધારે છે, પણ હું જ્ઞાન કરતા શ્રદ્ધાને વધારે મહિમાવાન કહું છું. શ્રદ્ધાની મહિમા એનાથી વધારે છે. કારણ કે આ 300 પ્રશ્ન જે છે, એ 300 પ્રશ્નનું જે જ્ઞાન છે, એ જ્ઞાન તો હું તમને હજી આપી પણ શકું છું, પણ શ્રદ્ધા તમને એક પ્રશ્નની કરાવી ન શકું. એ તો તમારે પોતાને કરવાની છે. થાય, પણ એને થાય જે પુરુષાર્થ કરે. એટલે એ વાત સાચી છે કે એક સાધારણ વિદ્વાન પણ તત્વનું જ્ઞાન આપી શકે છે, પણ 3 લોકના નાથ તીર્થંકર ભગવાન પણ તત્વની શ્રદ્ધા કરાવવા સમર્થ નથી. એ તો એને અંદરમાં જો પુરુષાર્થ કરે તો થાય, નહીં તો ભગવાન પોતાના માતા પિતાને પહેલા શ્રદ્ધા કરાવી દે, સમ્યક દર્શન પ્રમાણે મોક્ષે મોકલી દે. શ્રદ્ધા નથી કરાવી છે. જ્ઞાન આપ્યું, જ્ઞાન તો પછી તિર્યંચોને આપ્યું, ગાય ભેંસને પણ જ્ઞાન આપ્યું. એ શ્રદ્ધા પછી તમને એવું થાય તો પછી શ્રદ્ધા કેવી રીતે થાય એ તો છેલ્લે બતાવું છું. પણ બે શ્રદ્ધા એક સમાન છે. બેની શ્રદ્ધા તિર્યંચની, સમ્યક દ્રષ્ટિ તિર્યંચની અને સિદ્ધ ભગવાનની. ત્યારે તો આ પ્રશ્ન ઉભો થયો, ચારે ગતિના દરેક સંઘની પંચેન્દ્રિય જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિનો અધિકાર છે. નવું હો, પાછું પેલા પ્રગટેલું હોય છૂટી ગયું પછી નવું બીજી વાર થાય એમ નહીં. ચારેય ગતિના સંઘની પંચેન્દ્રિય જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિનો અધિકાર છે. એનામાં પણ એટલી સમજ છે, શક્તિ છે કે પોતાને ઓળખી શકે. કૂતરામાં સમજ નથી. બીજી ગલીનો કૂતરો આ ગલીમાં આવી ગયો તો આ બધી ગલીના કૂતરા કેવા કરે, કેવું કરે? એને ખબર છે આ મારું અને એ મારું નહીં. આ ગલી મારી, આ ગલી મારી નહીં, ને આ ગલીમાં રહેવાળા કૂતરા એ અમારા, પછી પેલી ગલીના અમારા નહીં. આપણા ઘરમાં કોઈ ઘૂસી જાય તો આપણે પણ આવું કરીએ છીએ. એનો મતલબ કે આપણે પણ કૂતરા જેવા જ કામ કરીએ છીએ. એમાં કઈ નવું નથી કર્યું.
નવું શું કર્યું? કૂતરા પણ એ કરતા હતા. પાછો અણુવ્રતિ તિર્યંજ કરો. સ્વયંભૂ રમણ સમુદ્રમાં માછલાઓ છે. આખીના જીવન પ્રેમાજીમાં આના લોકો સમય દર્શન પછી પાછું હિન્દુસ્તાન આવી લોકો. હા, આપણા 23માં તીર્થંકર પાર્શનાથ ભગવાન અને 24માં તીર્થંકર મહાવીર ભગવાન જ્યારે સૌથી પહેલા સમ્યક દર્શન પામ્યા તો પાર્શનાથ ભગવાનને સમ્યક દર્શન પ્રગટ થયું હાથીના ભવમાં અને મહાવીર ભગવાનને સમ્યક દર્શન પ્રગટ થયું સિંહના ભવમાં. પ્રાણીમાં 23 બંનેને, અને બંને એવા પ્રાણીઓ, બળવાન પ્રાણીઓ. શાકાહારી પ્રાણીમાં સૌથી બળવાન હાથી ને માંસાહારીમાં સૌથી બળવાન સિંહ. આ બંને પ્રાણીઓએ પોતાના બળનો ઉપયોગ બીજાને મારવા માટે ન કર્યો, પણ આત્મામાં જે જગતના પદાર્થો પ્રત્યે, શરીર પ્રત્યે મોહનો જે ભાવ છે એ ભાવને મારવા માટે પોતાની શક્તિ વાપરી. પશુ પર્યાયમાં પણ આજે સિદ્ધશિલા પર બિરાજમાન છે. એટલા માટે લોકો ભલે એમ કહેતા હોય કે નરથી નારાયણ થવાનો આ માર્ગ છે, પણ જૈન દર્શન એ કહે છે કે પશુથી પરમેશ્વર થવાનો માર્ગ છે. દરેક જીવ શિવ થઈ શકે છે, દરેકને શિવ થવાનો અધિકાર છે, એમાં કોઈ બાંધછોડ નથી. એને પણ ભેદ જ્ઞાનની ધારા આ પશુ પર્યાયમાં પણ જો અહીંયા કિનારા પર આવેલો જીવ હોય ને પશુમાં કોઈ ઉદયવશ જવું પડે તો ત્યાં પણ એ પામી જાય. કોઈ ઉદય એવા છે કે ત્યાં જવું પડ્યું પશુ પર્યાયમાં, અને ત્યાં એવા પૂર્વના સંસ્કાર એવા દ્રઢ છે. કારણ કે આજે દેડકાઓને, ગાય ભેંસ ને કૂતરા બિલાડાને પણ ભગવાનની વાણી સાંભળવાના ભાવ આવે છે, તો એ પૂર્વનો કોઈ એવો સંસ્કાર દ્રઢ થયો છે તો આ ભાવ આવ્યો છે. તોય થાય, છૂટી જાય તોય થાય ને. જય જય શ્રેણિક મારે છે કે પણ એમાં નિયમ એ છે કે સમ્યક દર્શન પામ્યા પેલા આયુ કર્મ બંધાયું હોય તો નરકમાં. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી નિશ્ચિત આયુનો બંધ જ ન થાય. દેવલોક, મોટા ભાગે દેવલોક હતું. છડાણું કીધું ને, પ્રથમ નરક વિન ષટભૂ જ્યોતિષ વાન ભવન ષડ નારી થાવર વિકલ ત્રય પશુ મેં નહીં ઉપજત સમ્યક ધારી. માનવું આ શરીર મારું નથી એમ માનવું ભેદ જ્ઞાન પૂર્વક, સમજણ પૂર્વક, અનુભવ પૂર્વક એ સમ્યક દર્શન છે. બરાબર. હવા તમારી છે તો હવા કોની છે? શરીર. આ પ્રશ્ન તમને એટલા માટે થાય છે
કારણ કે કોઈ વસ્તુ કોઈકની તો હોવી જ જોઈએ, કાં તો મારી કાં બીજાની. એ સંબંધ તો એનો એની સાથે કોઈકનો તો હોવો જોઈએ, માનવું જોઈએ. બંધાવવો જોઈએ. મારી સાથે ચલો આ મારું પણ મારું નહીં, તો હવે આ કોનું? કોઈક નામ બતાવો. જો નામ બતાવી દો પછી હું એને મારું માનવાનું બંધ કરું, કારણ કે કોઈક તો એને સંભાળવા વાળું તો જોઈએ ને. હજી ચિંતાની જ છે. શરીરનું એમ નહીં, પણ શરીર તે શરીર છે, આત્મા તે આત્મા છે. આત્માનો આત્મા શબ્દ બરાબર નથી, શરીરનું શરીર એ શબ્દ બરાબર નથી. શરીર છે, આત્મા આત્મા છે. બંનેના લક્ષણ, બંનેના સ્વભાવ જુદા જુદા છે. બંનેનો એકબીજા સાથેનો કોઈ સંબંધ નથી. સંબંધ નથી એ બોલવા માટે નહીં. આમ તો લાગે જો અત્યારે અહીંયા આમ છે, અત્યારે આ છે, આમ કર્યો પછી આમ કર્યો, આજે આમ જે ગતિ થઈ રહી છે આ સંબંધ તો છે, આ સંબંધ તો છે. સંબંધ હોય તો હું ઘરેથી અહીંયા સુધી આવ્યો, અહીંથી પાછો ઘર સુધી જાવ તો સંબંધ વગર આવે કેવી રીતે? આ સંબંધ નથી તો શું છે? સંબંધ નથી એનો અર્થ અહીંયા એ સમજવાનો કે બંનેના સ્વભાવ જુદા જુદા છે. શ્રીખંડ દુકાનથી ઘર સુધી આવ્યો તો દહીં પણ આવ્યું ને ખાંડ પણ આવી. હું એમ કહું છું બેયનો કોઈ સંબંધ નથી, ખાંડનો ને દહીંનો. ખાંડનો ને દહીંનો સંબંધ નથી. એનો મતલબ એમ નથી કે બે અલગ અલગ સાથે સાથે આવ્યા એટલે સંબંધ થઈ ગયો છે. ત્યાં વાત એ બતાવે છે કે ખાંડનો સ્વભાવ જે મીઠાશ છે એ મીઠાશ ખાંડમાં જ છે, દહીંમાં નથી. અને ખટાશ છે એ દહીંમાં જ છે, એ ખાંડમાં નથી. આ રીતે દહીં દહીંમાં છે ને ખાંડ ખાંડમાં છે. બેયને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. બંનેના સ્વભાવ એકબીજામાં મળ્યા નથી. આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવ શરીરમાં મળ્યો નથી. શરીરનો જે જળનો સ્વભાવ છે, જે સ્પર્શ રસ ગંધ વર્ણનો સ્વભાવ છે, જે રૂપીપણું છે એ આત્મામાં મળ્યું નથી. આત્મા રંગીન થયો નથી ને શરીર અરૂપી થતું નથી. એમ સંબંધ નથી. કાર્ય જુદા છે. દૂધ અને પાણી બંને મળેલા લાગતા પણ બંને મળ્યા નથી ને, એક નથી ને. આમ ખબર ન પડે, ગેસ ઉપર મૂકો તો ખબર પડે. પાણી બળી જાય, દૂધ રહી જાય. એ પાણી બળ્યું દૂધ રહ્યું એનો મતલબ એ કે જયારે મળેલા લાગતા ત્યારે મળ્યા નતા, પાણી જુદું જ હતું. એ ભ્રમ હતો, અજ્ઞાનતા હતી કે જે દેખાતા નતા જુદા. અત્યારે આ એટલે મરણ થાય ત્યારે જો આ દેહ તો છૂટી જવાનો છે કે રહેવાનો છે? આત્મા છૂટી જશે દેહથી. દેહથી આત્મા છૂટી જશે કે આત્માથી દેહ છૂટી જશે આવું માનનારા અજ્ઞાની છે. જ્ઞાની એમ માને છે આત્માને દેહને, દેહને આત્મા છૂટા જ છે. છૂટી જશે એ વાત તમે ક્યાંથી કરી? એનો મતલબ કે ત્યારે ભેગા છે. જ્ઞાનીને અનુભવ થાય ત્યારે અનુભવ જ એનું નામ છે કે દેહથી આત્મા છૂટો અનુભવમાં આવ્યો. નતો તો અનુભવમાં ક્યાંથી આવ્યો? જે છૂટું છે એટલે જેટલું મહારાજ સાહેબની પાસે બેઠા, મહારાજ સાહેબને પૂછે તમે શું છોડ્યું? ઘર છોડ્યું, પત્ની છોડી, છોકરા છોડ્યા, ગાડી છોડી, પૈસા છોડ્યા, બધું છોડ્યું. અને અહીંયા એક જ શબ્દમાં કહી દે છે કે તમે જેને છોડ્યું 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 કહો છો એ તો છૂટું જ હતું. આમાં છોડ્યું શું? આમાં છોડ્યું શું? છોડવાનું તો એને હોય જેને પકડ્યું હોય. એના પ્રત્યેનો જે ભાવ હતો ને, ઉલટું શું થાય છે? મિથ્યાત્વ વધારે દ્રઢ થાય. એમ માનીને મેં આને છોડ્યું, મેં આને છોડ્યું. છોડે છૂટું હતું એને છોડ્યું એવો વિચાર કરીને તો ઉલટા અજ્ઞાની બને છે. અને ભર સભામાં જો એ પ્રવચન આપતા હોય કે મેં આટલું છોડ્યું છે, આટલું છોડ્યું, લોકો કહેવાય જ્ઞાની જ્ઞાની જ્ઞાની, હાથ જોડીને જ્ઞાની. પણ એટલે છૂટું હતું એને છોડવાની વાત કરીને તો અત્યારે અજ્ઞાની બની રહ્યા છે. અને આ સમજનું નામ ધર્મ છે કે છૂટું છે તે છૂટું છે, એને છોડવાની વાત ક્યારે આવતી જ નથી. એનું નામ ધર્મ છે.
જે છૂટું છે ને પેલા પકડેલું છે પછી એને મેં છોડ્યું, આ અને પછી ધર્મ માનવો, આ તો મોટો ધર્મ છે. તો અત્યારે શું કામ કરે છે? કેસેટમાં આત્મા છે. કેસેટ કેવું બોલે છે? ફાટ ફાટ ફાટ. હવે તો થાકી જાવ કલાકમાં. કેસેટ 10 કલાકે ન થાકે તો કે 10 ગણા આત્મા અંદર ઘૂસી ગયા. આ અવાજ થવો, બોલવાનું થવું, ચાલવાનું થવું, ખાવા પીવાનું થવું, આ બધું શરીરનું સ્વતંત્ર પરિણમન છે. એ આત્મા એનો કરનારો નથી. પરમાત્મા અંદર બેઠો બેઠો બધું જાણી રહ્યો છે. એક કરવાનું કામ છે, એક જાણવાનું કામ છે. એ જ તે કે આત્મા નીકળ્યા પછી શરીર કંઈ નથી કરતું, કારણ કે તમે તો શરીરને એવા રૂપમાં માન્યું કે ખાય પી બોલે ચાલે એ જ આ શરીર. આત્મા નીકળ્યા પછી શરીર કંઈ કરતું નથી ને. એટલે જે ઉધમ મચાવતું હતું એ ત્યારે જ મચાવતું હતું ને જ્યારે આત્મા હતો. એનો મતલબ કે ઉધમ મચાવવાનો આત્મા હતો, શરીર નહીં. કારણ કે અત્યારે થોડુંક માગ આંખ લાગી જાય, ઓ બળી ગયો, અને પછી શરીરને આખું પાડી નાખવામાં આવે તો એ કઈ થતું નથી. તો આ ઉધમ મચાવવા વાળો આત્મા હતો. એટલે શરીરમાં કંઈ કરવાનું નથી, પોતાને સુધારો. કારણ કે આ ઉધમ આત્મા મચાવે છે. આત્માને શાંત કરો એટલે બધું શાંત થઈ જાય. હા. आत्मज्ञान ही ज्ञान है, शेष सभी अज्ञान. विश्व शांति का मूल है वीतराग विज्ञान. विशेष ज्ञान, विशेष ज्ञान. તમારી પાસે વિશેષ જ્ઞાન તો છે. તમારી પાસે તમારા ફિલ્ડનું છે, મારી પાસે મારા ફિલ્ડનું છે, તમારી પાસે તમારા ફિલ્ડનું છે. જે છે વપરાય છે ઊંધા માર્ગે, ઊંધા માર્ગે વપરાય છે. તમને પ્રશ્ન બહુ સરસ થાય છે પણ બધા જ નકામા. આત્માનું પ્રયોજન નથી. કેમ? એક ભાઈ આ પ્રશ્ન કર્યો ને, કારણ કે પ્રશ્ન થાય બે વસ્તુ. આના ઉપરથી તમે આના ઉપરથી પોતાની પાત્રતા હવે કેવી છે નક્કી કરજો, અને હવે શું કરવાનું એ પણ સમજી લેજો. એક ભાઈ મને દિલ્હીમાં પૂછ્યું કે ભારત દેશમાં આટલા બટાટા ખાય છે, આટલા બટાટા જો આપણે ન ખાઈએ તો બટાટા ખાવાની ના પાડો છો તો બટાટાનું શું થાય? પછી ભારત ખેતી પ્રધાન દેશ છે. ત્યાંથી નાગરિક શાસ્ત્ર શરૂ કર્યું. નિશાળમાં પણ થાય ભારત ખેતી પ્રધાન દેશ છે અને કે આટલા બટાટાનું ઉત્પાદન થાય છે. તું આની ચિંતા શું કામ કરે છે? આની ચિંતા દિલ્હીમાં આપણા કૃષિ મંત્રી બેઠા છે, એ કરશે કે બટાટાનું શું થશે. પછી તને બે વસ્તુ છે, બટાટા છે, બટાટાને જો ન ખાવ તો બટાટાનું શું થશે, આ એક વાત. અને બટાટા ખાવ તો મારા આત્માનું શું થશે, એ બીજી વાત. તને પ્રશ્ન એ થાય છે બટાટાનું શું થશે નહીં ખાવ તો. એ પ્રશ્ન નથી થતો બટાટા ખાવ તો આત્માનું શું થશે. એટલે તારો પ્રશ્ન આત્મા માટેનો એ કઈ હોતો જ નથી, બટાટા માટેનો હોય છે. એટલે પારકા માટેનો. પોતાનો તો પ્રશ્ન પૂછો. તમારા પ્રશ્ન શરીરના હોય છે. આત્માના પ્રશ્ન પૂછો કે આત્મા કેવો, આત્માને કેમ પામવો, આત્માનું સ્વરૂપ કેવું છે. આવા શિષ્ય મળવા બહુ મુશ્કેલ છે. કૃપાળુ દેવને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જે શિષ્ય છે એ શિષ્ય કેવો છે? જે કૃપાળુ દેવને 6 પ્રશ્ન પૂછે છે. શું આત્મા છે? આત્મા નિત્ય છે?
શું આત્મા કર્મનો કર્તા છે? શું આત્મા કર્મનો ભોગતા છે? શું આત્માનો મોક્ષ છે? શું આત્માના મોક્ષનો ઉપાય છે? એનો જવાબ કૃપાળુદેવે આપ્યો. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, આત્માનો મોક્ષ છે અને આત્માના મોક્ષનો કર્તા છે. એ જવાબ છે. પણ પ્રશ્ન 6 એવા હતા અને છેલ્લે એ શિષ્ય પામી જાય છે. છેલ્લે લખે છે ને, સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. શિષ્ય પામ્યો આત્મજ્ઞાન. આ 6 જવાબ સાંભળીને અને પોતે પુરુષાર્થ કરીને. હું તમને એ વાત બતાવું છું કે એનો જે પ્રશ્ન જે છે ને, એના પ્રશ્ન 6 પ્રશ્ન પૂછ્યા તો 6 આત્માના જ પ્રશ્ન હતા. 100% પ્રશ્ન જેના આત્માના હોય એવો શિષ્ય પણ મળવો મુશ્કેલ છે. કૃપાળુદેવ જેવા ગુરુ મળવા મુશ્કેલ. કૃપાળુદેવ જેવા ગુરુ તો મળવા મુશ્કેલ, પણ એવો શિષ્ય પણ નથી મળતો કે જેની એક જ વાત આત્મા આત્મા આત્મા, બધા પ્રશ્ન જ આત્માના હોય. અને જો હોય તો એ જીવ પામ્યા વગર ન રહે. પણ એ બરાબર, પણ લક્ષ્ય ભલે એને કર્મના પ્રશ્ન પૂછ્યા હતા ને, શું કર્મનો કરતા છે, કર્મનો ભોગતા છે, પણ કોણ? લક્ષ્ય તો આત્મા કર્મનો કરતા છે. આ સેન્ટરમાં તો આત્મા જ હતો. આપણી જે પ્રવૃત્તિઓ છે એના ઉપર જાય છે ને, કારણ કે એટલો કષાય તીવ્ર છે, એટલે મંદ કષાય વગર સમ્યક દર્શન થતું નથી. કષાયની મનતા જોઈએ એટલે એટલા હજી પાછા વળ્યા નથી. અને એ વળવાના ચાન્સ હોય છે. તમારા જીવનમાં કોઈ એવી ઘટના ઘટે, કોઈ એવું ક્ષણિકપણાનો તમને બોધ થાય, એ ચાન્સ છે. ત્યારે તમે તમારા ઉપયોગને આત્મા તરફ વાળી શકો છો. લોઢું જેમ ગરમ હોય તો એ વળી શકે. આ ક્ષણિકનો બોધ થવાનો મતલબ લોઢું ગરમ થવું, અને નિત્યનો અનુભવ થવાનો મતલબ લોઢું વળી જવું. તમારી સાથે કોઈ અત્યાચાર કર્યો, માયાચાર કર્યો, કોઈ પણ પ્રકારનું કંઈ પણ તમને જીવનમાં એવું ક્ષણિક પણ આવું કર્યું. આ જે અંદરનો ભાવ છે એ સમયે તમને જગતના ક્ષણભંગુરપણાનો બોધ થયો. બસ આ વખતે આ ઉપયોગ ગરમ થયો છે, હવે વાળી દો એને. અને અત્યારે વળી શકશે. પછી 2 કલાક પછી જો આ જે બોધ ઠંડો પડી ગયો, પછી એને વાળવાની કોશિશ કરો, ઉપયોગ વળે નહીં. ક્ષણિકના બોધથી ઉપયોગ વળે છે. એટલા માટે તીર્થંકરોના જીવનની કથા જો, મહાપુરુષોના જીવનની કથા જો, આત્મામાં તો ગયા, આત્મામાં સ્થિર થયા, પણ કંઈક એવું થયું તરત સ્થિર થયા. નૈમિકુમારને એવું આ પશુઓનો અવાજ સાંભળ્યો, ચિકાર પુકાર સાંભળી, તરત જ આત્મામાં પછી ગયા. પછી આદિનાથ ભગવાનને નીલાંજનાનું મરણ થયું અને આ ઘટના ઘટી, આત્મામાં સ્થિર થયા. ભરત ચક્રવર્તીના જીવનની, બધા જ જ્ઞાનીઓના જીવનમાં એક ઘટના એવી ઘટી કે તરત જ એક ઘટનાનો મતલબ એ છે કે એક ઘટના આત્માને પીગળાવી દે છે અને પછી એને વાળવું સહજ થઈ જાય છે. એના વગર વળતો નથી આત્મા. પછી સ્વભાવમાં સ્થિર થયા, પછી જગત તરફ દ્રષ્ટિ નથી. પહેલાનો પુરુષાર્થ, એની પહેલાનો પુરુષાર્થ આ જ કે જે સાંભળવા બેઠા, સંસ્કાર અંદરમાં દ્રઢ કર્યા, નિર્ણય ધ્યેયનો કર્યો કે મારે આ જ કરવું છે. એ જે વસ્તુમાં સૌથી વધારે મમત્વનો ભાવ લાગે છે એ વસ્તુથી એક પણ છૂટા પડો અને પોતાને જો એના વિશે વિચાર કરો. એના માટેની દ્રઢ શ્રદ્ધા જે એવી બંધાયેલી છે, એટલી ગાંઠ બંધાયેલી છે, એને પાતળી પાડો.
જે એકત્વની ગાંઠ બંધાયેલી, મમત્વની ગાંઠ બંધાયેલી છે કે મને જો આ વસ્તુ વગર ન જ ચાલે, મને આ ફોન છે, આ ફોન વગર આ ન જ ચાલે, આ ફોન વગર ન જ ચાલે, તો આના પ્રત્યેનો એનું કે બસ અત્યારનું જીવન જ છે. ઘરમાંથી નીચે ઉતર્યા, 5 મિનિટ માટે નીચે ઉતર્યા છે, પણ નીચે ઉતરી ગયા, પાછા ઉપર ગયા ફોન લેવા, 5 મિનિટ માટે જવું છે, પણ તોય આ સાથે જોઈએ, આ સાથે જોઈએ. એટલી ગુલામી જે કરી છે ને, આ ગુલામ થયા છે જે વસ્તુના, આ ગુલામીમાંથી બહાર નીકળવા માટે પોતાના સ્વભાવનો વિચાર કરે તો આ ગુલામી નીકળાય. શું આના વગર મારું જીવન નથી? અને આનાથી જે જીવન છે એ જીવન શું મને આનંદ આપવા વાળું છે, મારામાં શું ઉતારવા વાળું છે, મને શું લાભ કરાવવા વાળું છે, એ જો વિચાર કરે ને તો આ વસ્તુની જગ્યાએ પડી રહે ને પોતે પોતાનામાં રહી જાય, આ ગુલામી છૂટી જાય. ખરેખર એક કુટેવો એવી અંદરમાં બંધાયેલી છે, દ્રઢ થઈ ગયેલી છે કે જેની ખરેખર અપ્રયોજનભૂત જે છે ને એ અપ્રયોજનભૂતની પર્સ છે, પર્સ લાવવા આદત પડી ગઈ. પર્સની જરૂર શું છે? ગાડી લેવા આવી છે, ગાડી મૂકવાની છે, પૈસાની જરૂર કઈ નથી, કઈ વસ્તુ એમાં કઈ ન હોય. મોટા ભાગે ને સ્ત્રીઓનું પર્સ ખોલવું નહીં કારણ કે એમાં કઈ હોય જ નહીં, પણ તોય તે એના વગર ન ચાલે, સાથે જોઈએ, પર્સ તો સાથે જોઈએ, હાથમાં પર્સ જોઈએ, ખાલી હાથે નહીં. આ ગુલામી છે, ખરેખર આ ગુલામી છે. એના અંદર એટલી જો જે વસ્તુમાં પાછળ ગુલામ થયા છે એ વસ્તુ અત્યારે એટલી નથી સતાવતી. અને આનું દુઃખ પણ અત્યારે ખબર નથી પડતી. આવતા ભાવ, આ બધો જે મોહનો ભાવ જે પડેલો છે એ મોહનો ભાવ આવતા ભાવમાં જયારે સંયોગો નથી હોતા ત્યારે સંસ્કારમાં તો મોહ વણાઈ ગયો હતો ને, એ ત્યાં ઉભો થાય છે ત્યારે ખબર પડે છે. આમ ખબર નથી પડતી કે પહેલેથી એનો અભ્યાસ કરવાનો હતો. હું તો એટલા સુધી તમને કહું છું, તમે શરીરથી પણ તમે બસ તમે આ ખુરશી અહીંયા બેઠા છો ને, ઊભા થઈ જાઓ, ઊભા થઈને સામેની ખુરશી પર બેસી જાઓ, અને શરીરને નહીં, શરીર અહીંયા ભલે રહેવું, શરીરને રહેવા દો, શરીરને રહેવા દો, તમે ઊભા થઈને ત્યાં બેસી જાઓ. કેમ બેસવું? કે આત્મા બેસી જાય ત્યારે શરીર અહીંયા રહે, એવું તો થતું નથી. કહેવાનો અર્થ એ છે કે આમ જે અહીંયા આ જે સ્થિતિ શરીર છે, તમે જુદા પડીને સામે બેસી જાઓ એટલે એટલા દૂર બેસીને તમે આને નિહાળો, દૂર બેસીને આ નિહાળો અને એમ જાણો કે આ જે મારું મળદું છે ને, આ મારા મળદાને હું જોઉં છું, આ મળદાને જોઈ રહ્યો છું. આ હું મને જોઉં છું એમ નહીં, આ હું છું એમ નહીં, આ મળદાને જોઈ રહ્યો છું. અને પોતે જુદા પડી જાઓ, પોતે હું આત્મા છું અને આત્માના જ્ઞાનમાં આ મળદું જણાઈ રહ્યું છે. એવો જુદા પડવા, આનાથી જુદા રહેવાનો અભ્યાસ કરે તો પછી આનાથી ને આનાથી જુદા રહેવામાં એટલી તકલીફ નથી પડતી. પોતાની ઓળખાણ બદલાવો. આ શરીરની જે ઓળખાણ થઈ રહી છે એ ઓળખાણ મારી નથી, એવા દ્રઢ શ્રદ્ધા, એવા દ્રઢ પ્રતીતિ. તરત એ સમય એમ કે માંગીલાલજી છે બહુ હિંસક છે, એક નંબરના જૂઠા છે, ચોરી કરે છે, આવું બધું તમને કીધું, તમને એમ લાગ્યું જો મને આવું કેમ કીધું, તો ત્યાં શું આ હું નથી, આ મને કીધું જ નથી, હું ભગવાન આત્મા, બસ એમ તમે એટલું ભેદ જ્ઞાન કે આ વાત મન નથી કહેવાતી. એટલે તમે એમ કહો કે આજે તમે બહુ હેન્ડસમ લાગો છો તો આનંદ થાય કે જો મને હેન્ડસમ કીધો, આજે તમે અગલી લાગો છો, કદરૂપા લાગો છો તો દુઃખ થાય. જ્ઞાનીને કોઈ કંઈ પણ કે આ મને નથી કહેવાય રહ્યું, એ જાગૃતિ છે, એ જાગૃતિના બળ પર પોતે પોતાનામાં જોડાઈને રહી શકે છે. આ શરીરના માટે કંઈ પણ કહેવાતું હોય એ બિલકુલ દશાને એવી ઢીલી છોડી દીધી. હું તમારી નિંદા પણ કરીશ ને પ્રશંસા પણ કરીશ કે પુષ્પાબેન ખરાબ છે, પુષ્પાબેન સારા છે, બોલો શું કેવું છે? જાગૃતિ એ કે જે કરવું તો મારી વાત છે જ નહીં, એ તમારો પુરુષાર્થ છે. હા સાચું કીધું તો જરા હસવા જેવું થાય, એવું હોવું જોઈએ કે નહીં? તો પછી
કોઈ ખરાબ કીધું તો એને સામે એવું લાગે કે એને ખરાબ લાગે. અરે સામે કહે કે તમારા માટે બે વસ્તુમાં ફરક નથી પડતો. એ તો તેના ઉપર કાંઈ ના આવવું જોઈએ. હા, તો સમજ્યા બેસું તો કંઈ ના આવવું. એ જ વસ્તુ દિલમાં ના તો દિલ પર કેમ આવે? તમારા દિલમાં એ પ્રતિમા જ ના હોય તો મોઢા ઉપર એક્સપ્રેશન પણ કેવી રીતે આવે? નહીં આવે દિલમાં. માંગેલા છું જ નથી તો ત્યારે ખબર પડે. હું માંગેલા નથી ને માંગેલા નથી તો મારે કઈ લેવા દેવા નથી. માંગેલા ને કીધું છે, માંગેલા શરીર છે, શું લેવા દેવા છે મારે? મારે કઈ મતલબ નથી. અને આ સંસ્કાર છે ને, આવા વિચાર કરીને દ્રઢ થાય આવા વિચાર કરતા નથી. હું તમને એ જ વાત બતાવું છું કે વિચારની ધારા જે શરૂ થવી છે ને, એ ધારા નથી શરૂ થઈ. વિચાર શરૂ કરી દો. તમને પણ એ જ કહું, વિચાર એવા શરૂ કરો. વાંચવા કરતા, બોલવા કરતા, લખવા કરતા એક વિચારની ધારાને નિર્ણય કરી લો. નિર્ણય આવું નથી, આવું આ મારું સ્વરૂપ નથી, હું જાણનાર, હું દેખનાર. બસ એ શરીરની ક્રિયા શરીરના અંદર છે, શરીરની ક્રિયા મારામાં નથી. તમે એને રોકવાની કોશિશ નહીં કરો. શરીર મારું નથી તો પછી શરીરને આવું કેમ રાખવું? શરીરને શું કામ? કે પછી બિલકુલ તમે છોડી દીધું. એમાં રાગ પણ છૂટી ગયો, દ્વેષ પણ છૂટી ગયો, એની મહત્તા જ છૂટી ગઈ. પછી કે શરીર મારું નથી તો પેલા તો હવે રોજ આને નવરાવું ધોવરાવ્યું છે ને, હવે મારું નથી ખબર પડી ને, હવે આ લાવો કાદવ કિચડના લપેડા કરી દો. એ ખોટું. કુંભના મેળામાં નાગા બાબા હોય ને, એ કરતા હોય, એ ધૂળ લગાડે. ધૂળ લગાડેમાં એટલી બહુ મોટી વાત નથી, પણ ખાસ વાત એ છે કે એમની પાસે એક ડબ્બો હોય નાનો, અને ડબ્બામાં દર્પણ હોય. એ દર્પણમાં સામે જોઈને આમ રાખ લગાડે. આમ બરાબર લાગે છે કે નહીં? કોઈ બાઈ મેકઅપ કરતી ને એવી રીતે લગાડવી છે રાખ, કરવું છે મોઢાને ગંદુ જ, પણ તોય તે ગંદુ પણ વ્યવસ્થિત થઈ રહ્યું છે કે નહીં, એ ભાવ, આ મોહનો ભાવ. અને આ ભાવ જે મહારાજ સાહેબમાં પણ છે ને, કે બરાબર ભલે જે ચાલે થવા તો થવા દો, પણ આ ભાવથી જો થાય છે ને તો હજી મહત્તા તો હજી આ શરીરને જ આપી છે. રાજકોટમાં એક ભાઈ છે, હમણાં લગ્ન થયા હતા. એક એવું માનતો નથી આ બધામાં, મુહૂર્ત માને, જન્મ કુંડલી માને. મુહૂર્તિયો શોધ્યો, 36માંથી એક પણ ગુણ નથી મળતા. એવો હું માનતો જ નથી. કાળી ચૌદશના દિવસે લગ્ન રાખ્યા, રાતના 12 વાગે સ્મશાનમાં ભજીયા બનાવીને ત્યાં ભોજન સમારોહ રાખ્યો. બધું કાળા કપડા પહેરાવીને, કાળી કંકોત્રી છપાવીને, કાળા અક્ષરમાં બધું. માનતા નથી એમ નહીં, માનવા વાળા કરતા વધારે તમે આમાં જોડાઈ ગયા. કારણ કે પેલો તો માનવા વાળો ચલો એક કરીને બતાવી દીધું મુહૂર્ત જોવરાવીને, આ તો એની પાછળ જ ગાંડા થઈ ગયા કે બધું કાળું છે કે નહીં, કાળું છે કે નહીં, કાળું છે કે નહીં. એટલે છોડવા આજે એક છે કે એના અંદર પડેલા અને એક એમાંથી બહાર નીકળેલા, પણ નીકળેલા વધારે ફસાયેલા છે એમ. અને આમાં તો પાછું એવું, આ બધું કર્યું, લગ્ન થઈ ગયા, કિસ્મત કે બદકિસ્મત થી માનો આ છૂટાછેડા થાય તો જે લોકો જે આ મુહૂર્તમાં માનવા વાળા છે એ તો રાજા બની જાય, દ્રઢ થઈ જાય કે જો આવું કર્યું ને એટલે જો આવું થયું. જો છૂટાછેડા ન થાય તો કોઈ કહેવા વાળું કોઈ ન મળે કે ચલો આ તો મુહૂર્ત હોતું જ નથી, એવું કહેવા વાળા ઓછા મળશે. પણ જે ન થયું ને તો કહેવા વાળા વધારે મળશે. મેં ક્ષણિકના બોધનું જે પુસ્તક છે ને, આ પુસ્તક એક બેનને છપાડું તરત જ આપ્યું. કેટલાય દિવસથી કહેતા હતા કે પુસ્તક છપાય ત્યારે ક્ષણિકના બોધનું છપાય ત્યારે આપજો, છપાય ત્યારે આપજો. મેં કીધું લો, અને મેં કીધું છપાઈ ગયું. ફોન કર્યો છપાઈ ગયું. મારા માટે કે 10 આપજો, મારે બધા ફ્રેન્ડ્સને બધી ફ્રેન્ડ્સને આપવા છે. તમારા જીવનનું મહત્વનું આ પુસ્તક છે. આપ્યું. આમ જેવું જોયું ને હાથમાં નથી લીધું,
તો કાળું, તમે કાળું 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 કવર પેજ કેમ છપો કરાવ્યું? આ કાળું કાળું નરથી મને પહેલેથી જ આમ છે, કાળું કાળું નહીં. ચાર દિવસે 5 દિવસે ડાય કરે કાળી, અને કાળાથી નફરત છે. કાળાથી નફરત છે, ઉંમર થઈ ગઈ છે, ડાય ભેગું તમે ત્યાં કાળું નથી દેખાતું. તમે ખાસ કાળું કરીને, અને કાળું કરતા કરતા મોઢું કાળું કરવા તૈયાર થાવ તમારું, લડે કાળા ઉતરતા હોય તો. હા, હાથમાં નહીં. મેં કહું ચલો આ કાળાની બદલે ચલો માનો હું સફેદ પણ કરે, પણ આમાં જે અક્ષરો છે એ તો કાળા જ રહે ને, એનું શું? ચલો આ અક્ષરોને પણ રંગીનમાં છપાવી દે, પણ તમારી આંખની જે અંદર જે આ વચ્ચેનું કુંડાળું તો કાળું છે ને, જેનાથી તમારે જોવાનું છે, એને તમે ગોરું ક્યાં કરવાના છો? પણ એક અંદર ભાઈ આદત, કાળું કાળું તો નહીં જોઈએ, કાળું નહીં જોઈએ. આ સંસ્કાર એવો દ્રઢ થઈ ગયો મિથ્યાત્વનો. મંદિરોમાં અમુક સુંદર છે લખાયેલું કાળા કપડા પહેરી નહીં આવે, માથામાં કાળા વાળો હોય છે, અંદર સાઈડ કાળી હોય છે, એ બધું કાળું હોય ચાલી જાય. મેન તો મન કાળું હોય છે. એટલે મેં એક વાત કરી ને કે મેં જે દિવસે હું જબ્બો લેંગો પહેરીને પેન્ટ શર્ટ પહેરીને આવું, એટલે મને 3-4 જણા તો એવા છે મુંબઈમાં મારા સ્ટુડન્ટ, જે મને પૂછે, મને એમ કે તમારું સમ્યક દર્શન છૂટી ગયું? એમ કે સમ્યક દર્શન છૂટી ગયું? સવારે 7 વાગે કપડા પહેરે ત્યારે છૂટ્યું, સાંજે નીકળી જશે, પાછું આવી જશે. જાણે સફેદ પહેર્યા તો સમ્યક દર્શન, રંગીન પહેર્યા એટલે જ્ઞાન છૂટી ગયું. સફેદ જબ્બો લેંગો આમ વ્યવસ્થિત છે બસ તો જ્ઞાની. મેં કીધું તો પછી પાર્લામેન્ટમાં 545 સમ્યક દ્રષ્ટિ બેઠા છે. સફેદ જબ્બો લેંગો એટલે જ્ઞાની. પોતાની પ્રાપ્તિ કેમ થાય? હું કેવો છું, મને મારું સ્વરૂપ, મને મારી ઓળખાણ આપો. જનરલી આપણે પૂછતા હોય તમારી ઓળખાણ આપો તો, પણ તમારે મને એમ પૂછવાનું મારી ઓળખાણ મને આપો. હું કોણ છું હું ભૂલી ગયો છું, ભ્રમથી મને ખબર નથી. હું ભાઈ તમે પરમાત્મા છો, હું તમને પરમાત્મા જાણું છું, તમે મહાન છો, 3 લોકના નાથ છો. છો તમે છો, ખાલી પુરુષાર્થ નથી કર્યો, બાકી છો. તમે માનતા નથી. માનતા નથી એટલે થતા નથી. માની લો તો થઈ જાવ, કરતા નથી. છો તમે છો. રિક્ષાવાળાની બેગમાં કોઈ કરોડપતિ પોતાની કરોડ રૂપિયાની બેગને ભૂલી જાય તો એ રિક્ષાવાળો કરોડપતિ થઈ ગયો કે નથી થયો? થઈ ગયો. રિક્ષા એના ઘરમાં આવી ગઈ છે, પાર્કિંગમાં જ પડી છે, કમ્પાઉન્ડમાં આવી ગઈ છે, કરોડની બેગ પડેલી છે, રિક્ષાવાળો કરોડપતિ છે. માને તો ખબર નથી. આપણે જોવું પડશે, તો જ ખબર પડશે ને. તમે જોયું નથી. અને અહીંયા હા, જ્ઞાની તો માને જ છે ને. જ્ઞાની એમ જ માને છે કે તમે પરમાત્મા, તમે પરમાત્મા. હવે બીજા તમને પરમાત્મા માનતા હોય, પણ તમારે તો પાછું એમ ના હું પામર છું, પરમાત્મા નહીં. ઉલટું નીચે થવું ગમે છે. આમ લોકમાં આપણને એમ કોઈ હોય લખપતિ પણ બતાવતા હોય કરોડપતિ. અહીંયા ઉલટું છે પરમાત્મા પોતાને બતાવે પામર. અરે ભાઈ હું તો પાપી છું, જો ને કેટલાય ગુસ્સા વાળો, મને તો બહુ અભિમાન, હું તો આવો 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 એમ કરીને અંદરનો ખજાનો જે ભર્યો છે એ ખજાનાની ખબર નથી. પદ્મનાભને જે 7મા ફોટો બાકી છે, તમારો 7મો ફોટો ખુલ્લો બાકી.
કારણ કે અહીંયા ભગવાનને પણ ભગવાન રૂપે અસલમાં માન્યા નથી. ભગવાનને ભગવાન નથી માન્યા. ભગવાનને ભગવાન માન્યા હોત તો ભગવાન જે વાત કહે છે એ વાતને માને જ. કે ભગવાને કીધું તું પરમાત્મા છો એને પણ માને છે. પણ ભગવાનને જ ભગવાન માનતા નથી તો ભગવાનની વાતને પછી માનતા નથી કે તું પરમાત્મા છો. ગમે એવું ખાઓ પીવું તોય પરમાત્મા, ગમે એવું આચરણ કરો તોય પરમાત્મા, તોય પરમાત્મા, તોય પરમાત્મા, તોય પરમાત્મા. અને એને જ દેખાય કે જેને ભાવોથી ને શરીરથી ને રાગ દ્વેષથી આત્માને જુદો જોયો હોય એને એ પરમાત્મા જ દેખાય. કારણ કે જે ભાવો કર્યા તમે, ગમે એવું ખાવાના ભાવ કર્યા, જે વર્તન કરવાના ભાવ કર્યા, પણ તો પણ એ પર્યાયમાં છે. તમારો ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ જે છે એ તો શુદ્ધ પરમાત્મા છે. બધા પરમાત્મા થાય તો પછી ભક્તિ કોણ કરશે? કોઈ ભગત રહેશે જ નહીં. એવું છે બધા ભગવાન થઈ જાય તો ભગત તો કોઈ ન રહે. એટલા માટે ભગવાન, હું તો ભગત, હું પરમાત્મા નહીં. કારણ કે કોઈક તો હોવું જોઈએ ને પાછું. કોઈ દીધો હોવી જોઈએ ને, મારી દીધો કોઈક દીધો હોવી જોઈએ ને. એક ના કારણ કે એક શેઠ છે ને કે મજલિસમાં બેઠા હોય એમાં સાથે હોય તો કોઈ ભિખારી પણ આમ ગાડીમાં કરતું હોય ને તો હાથ હાથ એટલી ઘૃણા કરે. તમે તમારી જાતને સમજો છો શું? એ શેઠ કોઈ ભિખારી છે ને તો તમે શેઠ છો. જો બધા શેઠ હોય તો પછી તમે શેઠ કોના? એના કારણે તમે શેઠ છો. આપો કઈક. દુનિયામાં બે ભિખારી હોય તો પછી ભિખારીનો શેઠ હોય. એ તો શેઠ આવ્યો ક્યાંથી? એટલે આને એમ લાગી ગયું કે જે ભગત ભગવાન હોય તો પછી ભગવાનના ભગત કોઈ હોય, બધા જ પછી ભગવાન થઈને ભગત કોણ પછી? ભગવાનનું પદ તો ભક્તના કારણે છે ને, એમ કે હવે કોઈ ભક્ત જ ન હોય તો પછી ભગવાન કેવી રીતે કહેવાય? એમ આ શક્તિની વાત છે. જે પોતાને ઓળખે છે તે પરમાત્મા થાય છે, અને ઓળખતા નથી તે પણ પરમાત્મા હોય છે. હોય છે ને થાય છે, બેમાં અંતર છે. પરમાત્મા તો હોય છે, બધા આત્મા પરમાત્મા હોય છે, અને પરમાત્મા હોય છે એ વાતને માને તો પરમાત્મા થાય છે. હોવું તે દ્રવ્ય છે ને થવું તે પર્યાય છે. લક્ષ્ય તો હોય જ છે બધાના માટે. લક્ષ્ય તો પરમાત્મા જ થવાના છે બધા. કારણ કે બેચેની, તમે કોઈ વ્યક્તિ વિશે તમારી ધારણા એવી છે કે આ મારા સાહેબ છે, વ્રતી છે, તપસ્વી છે, પણ કોઈ એમને એવું કામ કર્યું અને તમને ખબર પડી, તમને અંદરમાં બેચેની થઈ ગયા, આખું આવું કામ કર્યું, આવું કામ કર્યું. તો તમને જે અત્યારે તકલીફ પડી છે ને, તકલીફ એટલા માટે નથી પડી કારણ કે એમણે આવું કામ કર્યું. આવા ભાવ તો એમને પેલા પણ હતા, પણ પેલા તમે એમને મહારાજ સાહેબ તરીકે જોયા એટલે તમને એમના માટે કોઈ ભાવ નતા આવતા. એમનામાં ભલે ગમે તે ભાવ હોય, તમે તો જોવા ગયા નથી ને. તમે ખાલી એમ માન્યું કે મહારાજ સાહેબ, તો તમને કોઈ ભાવ ન થયા એમના માટે. મહારાજ સાહેબ માટે કોઈ ભાવ થાય? એ સાચા હોય ખોટા હોય તો કોઈ ભાવ થાય? નથી થતા. મહારાજ સાહેબ, મહારાજ સાહેબ, મહારાજ સાહેબ. ખાલી માનવાથી, મહારાજ સાહેબ માનવાથી જો આપણે એના માટે આવા ભાવ, તો પરમાત્મા માની લો તો કેવા ભાવ આવે? ભગવાન જ માની લો ને. અને પછી એમને એકને શું કહે, પછી બધાને જ પરમાત્મા માનો તો કેવા ભાવ હોય? એમના નહીં, પોતાના આત્માની કેવી દશા થાય? શક્તિની વાત છે, શક્તિ અપેક્ષા. ગરીબની પત્ની, લખપતિની પત્ની, કરોડપતિની પત્ની, પત્ની બધી કોઈ પણ હોય, પણ પતિ, આ મારો પતિ છે એવી જે શ્રદ્ધા, એને આ બહારના સાથે કોઈ સંબંધ નથી.
કે બેંકના એકાઉન્ટમાં કેટલા પૈસા પડ્યા છે ને એનો કોઈ મતલબ નથી. પતિની શ્રદ્ધા તે શ્રદ્ધા છે બસ. એવી રીતે પછી તિર્યંશના ખોખામાં હોય કે સિદ્ધ ભગવાનના રૂપમાં હોય એ મતલબ નથી. હું આત્મા છું બસ, આ શ્રદ્ધા એ બધાને એક સરખી હોય છે. જેને આત્મજ્ઞાન થયું છે, સમ્યક દર્શન થયું છે. એનું કારણ શું એની ચર્ચા હવે આગળ આવશે, એ આપણે આવતી કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા